હાલ ગુજરાતની અંદર ચોકીદાર પોતે ચોર સાબિત થયા હોય આવો ઘાટ ઘડાયો છે. મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અંડરમાં જે વિભાગ આવતો, જેમાં મનરેગા યોજના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી, જે રકમ ફાળવવામાં આવી, ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરી રાજ્ય સરકારની જે તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુભાઈ ખાબડના હાથમાં આપવામાં આવી હતી, આ ચાવીઓ પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા, જે પરસેવાના પૈસા હતા, જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા, એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી. હાલ બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી. 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો હોય આવા આરોપો લાગ્યા છે. અમે માનીએ છીએ કે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. હાલ ચોટીલા તાલુકાના પીપરાળી ગામે એક જાગૃત નાગરિક દ્વારા 4 જગ્યાએ કામ થયું એની અરજી આપવામાં આવી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. તો 4 જગ્યા પર ભ્રષ્ટાચાર સામે આવ્યો. 12 થી વધારે લોકોની ધરપકડ થઈ. અહીંયા જ્યાં બચુભાઈ ખાબડના દીકરાઓની વાત કરીએ તો 3 તાલુકાનું જે ક્રોસ ચેક કરવામાં આવ્યું, આ ભ્રષ્ટાચાર એનો આવ્યો સામે. અમે કહીએ છીએ કે જે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચાર થયો છે એમાં ક્યાંક ને ક્યાંક દરેક ગામડાઓમાં ભ્રષ્ટાચાર બચુભાઈ ખાબડના દીકરાઓ અને બચુભાઈ ખાબડની મિલીભગતથી થયો હોય આવી અમને શંકા છે.